વિવોના ફોનમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી? તો મિત્રો, જો તમારી પાસે પણ વિવો કંપનીનો ફોન છે અને તમારે એમાં તમારું મનપસંદ ગીતને રિંગટોનમાં સેટ કરવું છે, તો મિત્રો આ વિડીયો તમારા માટે છે. આજે આપણે શીખીશું આપણે વિવોના ફોનમાં રિંગટોન સેટ કેવી રીતે કરવી. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. પણ શરૂ કરતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઇબ લખેલું બટન છે, એમાં ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટીના આઇકન પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમે અમારા નવા વિડીયો સૌથી પહેલા જોઈ શકો છો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પહેલા તો તમારે તમારા ફોનમાં ગીતને ડાઉનલોડ કરવાનું છે અને એના ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે અહીંયાથી જઈ અને જોઈ શકો છો. તો એ વિડીયો જોઈને ગીત શીખી લેજો, ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું? સૌથી પહેલાં તો તમારે તમારા ફોનમાં એક સેટિંગ નામનું એપ્લિકેશન હશે. હવે મિત્રો, અહીંયા તમને નીચે સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન જોવા મળશે, સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન્સ નામથી જોઈ શકો છો. આ રીતનું ઓપ્શન છે, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે. તો સાઉન્ડ એન્ડ વાઇબ્રેશનમાં ક્લિક કરશો એટલે આ રીતનું હશે. બટ મિત્રો, અહીંયા જોઈ શકો છો રિંગટોનનો કોઈ ઓપ્શન નથી. તો મિત્રો, એના માટે આપણે નીચેની તરફ સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, ફોન રિંગટોન નામના જોઈ શકો છો. એમાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે કંપનીના જેટલા પણ રિંગટોન છે, કંપનીએ આપેલા હશે, બધા આવી જશે. પણ તમારે જો તમારા ફોનનું ગીત સિલેક્ટ કરવું હોય તો અહીં મિત્રો ઉપરની સાઈડ જોઈ શકો છો ઓપ્શન છે કસ્ટમ રિંગટોન નામનો જોઈ શકો છો. એમાં તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કરશો એટલે તમારા ફોનના જેટલા પણ ગીત હશે બધા આવી જશે. મારા ફોનમાં અત્યારે એક જ ગીત છે, પણ તમારા ફોનમાં જેટલા પણ ગીત હશે બધા આવી જશે. એટલે તમારે જે ગીતને રિંગટોનમાં સેટ કરવું હોય, ગીત ઉપર તમે ટાઈપ કરી દેવાનું છે. ટાઈપ કરશો એટલે ઓપ્શન આવી જશે. મિત્રો, હવે તમારે એકવાર બેક કરી દેવાનું છે. બેક બટન ક્લિક કરશો એટલે મિત્રો આ રિંગટોન છે તમારા ફોનમાં સેટ થઈ ગઈ. મિત્રો, હવે જ્યારે પણ કોઈ વ્યક્તિનો ફોન આવે આ ગીત વાગશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.